નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર, જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે રાગ ભોપાલી સંપૂર્ણ કર્યો છે. આખો જ રાગ કમ્પ્લીટ મેં તમને સમજાવવાની કોશિશ કરી છે, વગાડીને બતાવવાની કોશિશ કરી છે, તાલની સમજ આપી છે, વ્યાખ્યાઓની સમજ આપી છે. ટૂંકમાં પદ્ધતિસર શીખવા માટે, સમજ માટે જે પણ જરૂરિયાત છે એ જરૂરિયાત મેં સંપૂર્ણ કરી છે. આજે આપણે આખો રાગ તાલ સાથે વગાડવાનો છે. એટલે તમારે જે રીતના તૈયાર કરવાનો છે, ભવિષ્યમાં તમારે ક્યાંય કોમ્પિટિશનમાં ભાગ લેવો છે. અત્યારે કલા મહાકુંભ એ ખૂબ દર વર્ષે યોજાય છે, એમાં તમે ભાગ લઈ શકો ગાયનમાં કે વાદનમાં. તો તમારે કેવી રીતના વગાડવાનું, એ આખો રાગ તમારે કેવી રીતના તૈયાર કરવાનો, એની સમજ મેં તમને આપી છે. તો એ વસ્તુ તમારે સમજવી ખૂબ જરૂરી છે. તો જે નવા મિત્રો છે એમને ખાસ વિનંતી, પૂરેપૂરું સબસ્ક્રાઇબ કરજો. અને મારા વિડીયો પદ્ધતિસર તમે ના જોયા હોય લેસન નંબર 1 થી, તો એ જોઈ લેજો. ના મળતા હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો, હું એની લિંક તમને મોકલી આપીશ. તમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય તો આપણી પાસે નોટેશન સાથેની ટોટલ 6 PDF ફાઇલો છે. નોટેશનથી પણ સ્વરજ્ઞાન મેળવી શકાય છે. એ નોટેશન સાથેની PDF ફાઇલોની માહિતી જોઈતી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો. તમને આ કોર્સની 2 PDF ફાઇલો છે, રાગ અલંકાર, થિયરી, પ્રેક્ટિકલ બધું જેમાં આવી જાય છે. એ કોર્સની PDF ફાઇલો ખરીદવી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો. અને જેમને પદ્ધતિસર શીખવું છે, મતલબ કે નોટેશન મળતા નથી, યુટ્યુબ પરથી નોટિફિકેશન પૂરેપૂરા મળતા નથી, શોધવાનો કંટાળો આવે છે અને તમે આર્થિક રીતે સક્ષમ છો, તો આપણી પાસે વોટ્સઅપ પર આખો કોર્સ છે. વોટ્સઅપ પર સ્ટેપ બાય સ્ટેપ મારી સાથે તમે કનેક્ટ રહીને શીખી શકો છો. 10 થી 12 મહિનાનો કોર્સ છે. એમાં એડમિશન લેવું હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો. મારો વોટ્સઅપ નંબર લખી લો: 70 43 87 20 78. હરેશ પ્રજાપતિ, વિસનગર, જિલ્લો મહેસાણા. ઓકે, આવો સ્ટાર્ટ કરીએ તાલ સાથે આખો રાગ. આપણે દુગુન વગાડી, સિંગલ વગાડી. પહેલાં શું કર્યું? સ્વર મલિકા લીધી, પછી સ્વર મલિકાની દુગુન વગાડી, પછી ચીજ ગીત લીધું અને ચીજ ગીતની દુગુન વગાડી. આ આપણે સળંગ આ રીતના તમારે પ્રેક્ટિસ કરવાની છે. તમે દિવસમાં જ્યારે પણ સમય મળે એટલે રિયાઝ એનો કરી શકો છો. આખો આવડી ગયા પછી જે તમે રોજ પ્રેક્ટિસ કરો, એની સમય મળે એ વખતે, એને રિયાઝ કહેવાય. પ્રેક્ટિસ અને રિયાઝ વચ્ચેનો જે તફાવત છે ઘણીવાર હું તમને સમજાવું છું દરેક વિડીયોમાં. મારા 2-3 વિડીયો પછી ચોથા વિડીયોમાં દરેક ઓતરે દિવસ એમ કહેવાય. તો 2-3 વિડીયો થયા પછી એક નવા વિડીયોમાં હું પાછું તમને પ્રેક્ટિસ અને રિયાઝ વચ્ચેનો તફાવત સમજાવવાની કોશિશ કરું છું કે તમને આવડી જાય. ત્યાં સુધી જે તમે કરો એને પ્રેક્ટિસ કહેવાય. આવડી ગયા પછી તમે જ્યારે સમય મળે ત્યારે એને વગાડીને ગાઓ અથવા તો ખાલી વગાડો તો એને રિયાઝ કહેવાય. અને રિયાઝ ખૂબ જરૂરી છે. જે રિયાઝ કરે
એ રાજ કરે. તો નેક્સ્ટ લેસનમાં આપણે રાગ ભોપાલી આધારિત જે ગીતો છે, મેં લગભગ 20થી 25 ગીતો શોધી કાઢ્યા છે, અલગ અલગ ગીત, ગરબો, ભજન, ફિલ્મી, એ બધું જ મિક્સ આવશે 20થી 22. તો બન્યા રહેજો. જે નવા છે એમને ખાસ વિનંતી, પૂરેપૂરું શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો નેક્સ્ટ લેસનથી આપણે મળીશું, ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.